તેમાં રહેલા ધન આયન અને ઋણ આયનની પરખ માટે સૌપ્રથમ આપણે પ્રાથમિક કસોટી જોઈશું, જેમાં પ્રાથમિક કસોટીમાં પ્રથમ છે રંગ કસોટી. તો આપેલા અકાર્બનિક ક્ષારનો રંગ સફેદ છે એટલે રંગવિહીન છે, એટલે રંગવિહીન ધન આયન હાજર છે તેમ કહી શકાય. ત્યારબાદ બીજી કસોટી છે વાસ કસોટી. મિત્રો, અજ્ઞાત અકાર્બનિક ક્ષારમાં વાસવિહીન છે, માટે સડેલા ઈંડા જેવી વાસ પણ નથી આવતી કે ખાટી સરકા જેવી વાસ પણ જોવા મળતી નથી, માટે વાસવિહીન ક્ષાર હાજર હોય તેમ કહી શકીએ. ત્યારબાદ મિત્રો શુષ્ક કસોટી છે. શુષ્ક કસોટીમાં આપણે સૂકી કસનળીનો ઉપયોગ કરીશું, જેમાં થોડો પદાર્થ લઈ તેને બર્નર પર ગરમ કરીશું. ગરમ કરતી વખતે મિત્રો ખાસ ધ્યાન રાખીશું અવલોકન, કસનળીમાં કોઈ પરિવર્તન થાય છે કે કેમ એ ખાસ જોવાનું છે. મિત્રો, અહીં પદાર્થ પીગળતો નથી, તડતડ અવાજ પણ આવતો નથી, ઉદ્વપાતન થતું નથી, જાંબલી રંગનો વાયુ પણ જોવા મળતો નથી, પીળો કે વાદળી કલર પણ જોવા મળતો નથી. પદાર્થને શુષ્ક કસનળીમાં ગરમ કરતા મિત્રો સફેદ જ રહે છે, માટે Ba+2, Mg+2, Ca+2 વગેરે ક્ષાર હાજર હોય તેમ કહી શકીએ. ત્યારબાદ મિત્રો આગળની શુષ્ક કસોટી પ્રાથમિક કસોટી જૂથ કસોટી છે. તો જૂથ કસોટીમાં આપણે પ્લેટિનમ તારનો ઉપયોગ કરીશું, જેને સૌપ્રથમ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડમાં ડુબાડી અને બર્નર પર રાખતા અશુદ્ધિ દૂર કરીશું. પ્લેટિનમ તારને લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરીશું. ત્યારબાદ આગળ થોડો લૂપ બનાવી પદાર્થનો ઓછો જથ્થો લઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડમાં લૂપદી બનાવી છે અને તેનો ઉપયોગ જૂથ કસોટીમાં કરીશું. મિત્રો, જૂથ કસોટીમાં અવલોકન ખાસ ધ્યાન રાખીશું. મિત્રો, જૂથ કસોટીમાં ખાસ ધ્યાન રાખીશું. પદાર્થ રાખતા મિત્રો જૂથ કસોટીમાં લીલા સફરજન જેવી જૂથ મળે છે. ત્યારબાદ મિત્રો આપણે બોરેક્સ મણકા કસોટી જોઈશું, પરંતુ બોરેક્સ મણકા કસોટી રંગવિહીન પદાર્થ હોવાથી શક્ય નથી. તો હવે ઋણાયન માટે ભીની કસોટી જોઈશું, જેમાં ઋણાયનમાં પ્રથમ ભીની કસોટી છે આપેલો ક્ષાર અને મંદ સલ્ફ્યુરિક એસિડનું દ્રવણ. સલ્ફ્યુરિક એસિડ ઉમેરતી વખતે મિત્રો અવલોકન ખાસ જોઈશું. મંદ સલ્ફ્યુરિક એસિડ આપેલા અકાર્બનિક ક્ષારમાં ઉમેરતા કોઈ પણ પ્રકારનું કસનળીમાં પરિવર્તન થતું નથી, માટે આપેલા ઋણાયન ગેરહાજર છે તેમ કહી શકાય. તો હવે મિત્રો આગળની ઋણાયન માટેની ભીની કસોટી જોઈશું, જેમાં સૌપ્રથમ અકાર્બનિક ક્ષાર લઈશું અને તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડનું દ્રવણ ઉમેરીશું. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરતા કોઈ પરિવર્તન જોવા નથી મળતું, પરંતુ તેમાં તાંબાની પતરી નાખી અને ગરમ કરતા અવલોકન જોઈશું. મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે આપેલો અકાર્બનિક ક્ષાર અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ તથા તાંબાના ટુકડાને ગરમ કરતા કથ્થાઈ રંગનો વાયુ નીકળે છે, માટે NO3- આયન હાજર છે તેમ કહી શકાય. ઋણાયનની ભીની કસોટી દ્વારા આપણને NO3- આયન હાજર દર્શાવે છે. તો હવે તેની આપણે નિર્ણાયક કસોટી જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે આપેલા અકાર્બનિક ક્ષારનું મૂળ દ્રાવણ બનાવવાનું છે,
જેમાં સૌપ્રથમ આપણે આપેલો અકાર્બનિક ક્ષાર લઈશું અને નિસ્યંદિત પાણીમાં તેને ઓગાળીશું. જરૂરિયાત પ્રમાણે મૂળ દ્રાવણ બનાવવાનું છે. તો મિત્રો અકાર્બનિક ક્ષારને નિસ્યંદિત પાણીમાં ઓગાળી આપણે મૂળ દ્રાવણ બનાવી શકીએ છીએ. હવે તૈયાર કરેલા મૂળ દ્રાવણનો ઉપયોગ આપણે NO3- આયનના નિર્ણાયક કસોટીમાં કરીશું. જેમાં પ્રથમ નિર્ણાયક કસોટી છે લીટી કસોટી, જેના માટે આપણે પ્રથમ મૂળ દ્રાવણ લઈશું, જેમાં તાજું બનાવેલું ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેરીશું. અને તેમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીશું. જો દ્રાવણના એટલે કે મિશ્રણના મધ્ય ભાગમાં કથ્થાઈ રંગની લીટી હાજર જોવા મળે તો ચોક્કસપણે NO3- હાજર છે તેમ કહી શકાય. મિત્રો, મિશ્રણને થોડીવાર સ્થિર થવા દેતા કસનળીના મધ્ય ભાગમાં આ રીતે લીટી જોવા મળે છે, માટે કહી શકીએ કે NO3- હાજર છે. ત્યારબાદ મિત્રો ધન આયન માટેની બીજી કસોટી જોઈશું, જેમાં પ્રથમ છે દ્રવ્યતા કસોટી. તો આપણે મૂળ દ્રાવણ બનાવ્યું છે એટલે અકાર્બનિક ક્ષાર નિસ્યંદિત પાણીમાં દ્રાવ્ય છે. તથા આગળની આપણે કસોટી જોઈશું તો જેમાં અકાર્બનિક ક્ષાર અને મંદ NaOH દ્રાવણ છે. તેને ગરમ કરવાનું છે. જો સફેદ અવક્ષેપ મળશે તો શૂન્ય સમૂહ હાજર છે તેમ કહી શકાય. મિત્રો, આપેલો અકાર્બનિક ક્ષાર અને મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરી તેને ગરમ કરતા એમોનિયાની વાસ જોવા મળે છે કે નહીં તે જોવાનું છે, અને સફેદ અવક્ષેપ જોવા મળે છે કે નહીં તે ખાસ જોવાનું છે. તો મિત્રો, એમોનિયાની વાસ જોવા મળતી નથી, માટે શૂન્ય સમૂહ એટલે NH4+ ગેરહાજર છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળની ધન આયન માટેની કસોટી છે, જેમાં સૌપ્રથમ મૂળ દ્રાવણ અને મંદ HCl દ્રાવણ ઉમેરવાનું છે. મિત્રો, જો સફેદ અવક્ષેપ મળે તો પ્રથમ સમૂહ હાજર તેમ કહી શકાય, પરંતુ આપણને કસનળીમાં કોઈ પરિવર્તન જોવા મળતું નથી. સફેદ અવક્ષેપ જોવા મળતા નથી, માટે પ્રથમ સમૂહ ગેરહાજર છે તેમ કહી શકાય. ત્યારબાદ મિત્રો બીજા સમૂહ માટે કસોટી કરવાની છે, જેમાં પ્રથમ મૂળ દ્રાવણ તથા મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું દ્રાવણ અને H2S નું દ્રાવણ ઉમેરવાનું છે. આપણી પાસે પ્રથમ સમૂહની તૈયાર થયેલી કસનળી છે, માત્ર તેમાં H2S નું દ્રાવણ ઉમેરવાનું રહેશે. મિત્રો, H2S ઉમેરતા આપણને સફેદ અવક્ષેપ મળે છે, પરંતુ અવલોકનમાં આપણને રંગીન અવક્ષેપ જોવા મળે છે, માટે આ સમૂહ એટલે બીજો સમૂહ ગેરહાજર છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ ત્રીજા સમૂહ માટેની કસોટી કરીશું, જેમાં આપણે મૂળ દ્રાવણ લેવાનું છે, જેમાં ઘન NH4Cl ઉમેરવાનું છે. ત્યારબાદ નાઇટ્રિક એસિડ અને NH4OH ઉમેરવાનું છે. મિત્રો, અહીં કોઈ પણ પ્રકારના અવક્ષેપ જોવા મળતા નથી કે કસનળીમાં પરિવર્તન જોવા મળતું નથી, માટે ત્રીજો સમૂહ ગેરહાજર છે તેમ કહી શકાય. ત્યારબાદ ચોથા સમૂહ માટે આપણે ધન આયનની બીજી કસોટી જોઈશું, જેમાં સૌપ્રથમ આપણે મૂળ દ્રાવણ,
તેમાં સંદ્ર નાઇટ્રિક એસિડ ઉમેરી તેને થોડું ગરમ કરવાનું છે. મિત્રો ગરમ કરી તેને ઠંડુ પાડી તેમાં ઘન NH4Cl ઉમેરીશું. ત્યારબાદ તેમાં NH4OH ઉમેરીશું. અને તેમાં H2S જળ અથવા તો વાયુનો ઉપયોગ કરીશું. તેમાં H2S ઉમેરીશું. મિત્રો આમાં H2S વાયુ અથવા તો જળનો ઉપયોગ કરી શકાય. અહીં કોઈ પણ પ્રકારના અવક્ષેપ અથવા તો કસનળીમાં પરિવર્તન જોવા નથી મળતું, માટે ચોથો સમૂહ ગેરહાજર છે તેમ કહી શકાય. તો મિત્રો આગળ આપણે પાંચમા સમૂહ માટે કસોટી જોઈશું, જેમાં મૂળ દ્રાવણ, ઘન NH4Cl તથા NH4OH અને એમોનિયમ કાર્બોનેટ. જો મિત્રો અહીં આપણને સફેદ અવક્ષેપ જોવા મળે તો આ સમૂહ હાજર છે તેમ કહી શકાય. મિત્રો એમોનિયમ કાર્બોનેટ ઉમેરવાથી આગળ આ કસોટીમાં સફેદ અવક્ષેપ જોવા મળે છે, માટે પાંચમો સમૂહ આપેલા અકાર્બનિક ક્ષારમાં હાજર છે તેમ કહી શકાય. મિત્રો આપેલા અકાર્બનિક ક્ષારમાં જૂથ કસોટીમાં લીલી જૂથ આપે છે, માટે Ba+2 હાજર છે તેમ કહી શકાય. હવે Ba+2 માટે નિર્ણાયક કસોટી જોઈશું, જેમાં પ્રથમ આપણે મૂળ દ્રાવણ લઈશું અને તેમાં મન સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરીશું. જો સફેદ અવક્ષેપ મળશે તો ચોક્કસપણે કહી શકીએ કે Ba+2 હાજર છે. મિત્રો મૂળ દ્રાવણ તથા મન સલ્ફ્યુરિક એસિડનું દ્રાવણ ઉમેરવાથી આપણને સફેદ અવક્ષેપ જોવા મળે છે, માટે ચોક્કસપણે કહી શકીએ કે આપેલા અકાર્બનિક ક્ષારમાં Ba+2 હાજર છે. ત્યારબાદ આપણે આગળની નિર્ણાયક કસોટી જોઈશું, જેમાં પ્રથમ આપણે મૂળ દ્રાવણ લઈશું, તેમાં મન સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ઉમેરીશું. જો સફેદ અવક્ષેપ મળે તો કહી શકીએ આપણે ચોક્કસપણે કે Ba+2 આપેલા અકાર્બનિક ક્ષારમાં હાજર છે. મિત્રો આછા સફેદ અવક્ષેપ આપણને કસનળીમાં જોવા મળે છે, માટે ચોક્કસપણે કહી શકીએ આપેલા અકાર્બનિક ક્ષારમાં Ba+2 ધન આયન હાજર છે. મિત્રો આપેલા અકાર્બનિક ક્ષારના ગુણાત્મક પૃથ્થકરણ દ્વારા આપણને ધન આયનની ભીની કસોટી અને ઋણ આયનની ભીની કસોટી તથા પ્રાથમિક કસોટી એટલે કે શુષ્ક કસોટી દ્વારા આપણને NO3- આયન, Ba+2 ધન આયન એટલે બેરિયમ નાઇટ્રેટ આપેલો અકાર્બનિક ક્ષાર છે તેમ